મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી જાડેજાના હસ્તે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। માંડવી અને મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા છેલ્લા 3 વર્ષમાં 300 કરોડથી વધુના વિકાસ કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરાયું છે। એક સમયે ગામડાઓમાં રોડ રસ્તાની હાલત ખરાબ હતી, ત્યારે જ્યારથી ભાજપનું શાસન આવ્યું છે ત્યારથી રોડ રસ્તા નવા બન્યા છે। કોંગ્રેસના શાસનમાં પ્રજા પીડાતી હતી, હવે પ્રજાને રોડ રસ્તા, ગટર, લાઇટ, પાણીની સગવડો ભાજપના શાસનમાં મળતું થઈ ગયું છે। એમ કોંગ્રેસ પર પ્રહારો કરીને ભાજપની વિકાસની વણથંભી યાત્રા અવિરતપણે આગળ વધી રહી છે। એમ આજે મુન્દ્રા બારોઈ નગરપાલિકાના ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરવાનું કેસરી ઝંડી આપવાના ધારાસભ્યના અધ્યક્ષ સ્થાનેથી કાર્યક્રમમાં કોંગ્રેસ પર પ્રહારો કરાતા જણાવાયું હતું। ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને આજે મુન્દ્રા બારોઈ નગરપાલિકાના ડોર ટુ ડોર ગાર્બેજનું ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ કેસરી ઝંડી બતાવીને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો। જીવણજી જાડેજા, ભોજરાજભાઈ ગઢવી વગેરેએ ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી બાપુના આ પ્રસંગે વિશેષ સન્માન કર્યું હતું। બપોરે 2 વાગે નાની ખાખર ગામે રોડ રસ્તાનું 1.5 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું। બાદમાં બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ક્ષત્રિય સમાજના આગેવાનોએ તેમજ નાની ખાખર ગામના આગેવાનોએ ધારાસભ્યનું વિશેષ સન્માન કર્યું હતું। આ પ્રસંગે મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ વાલજીભાઈ ગઢવી, છાયાબેન ગઢવી, કીર્તિ ગોર, વાલજી ટાપરિયા, ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા, કિશોરસિંહ પરમાર, મહેન્દ્રસિંહ જાડેજા, જામ સાહેબ, પ્રણવ જોશી, વિનુભાઈ થાનકી, હિરેન ગઢવી, કુલદીપસિંહ જાડેજા, પ્રાંત અધિકારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી જાડેજાને માંડવી મુન્દ્રા વિસ્તારની કામગીરીને બિરદાવીને ખાસ નોંધ લીધી હતી। આ તકે આજે મુન્દ્રા બારોઈ અને નાની ખાખરના ગ્રામજનોએ ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી જાડેજાનો ખાસ આભાર માન્યો હતો। એકંદરે આજે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનો આજનો માંડવી અને મુન્દ્રાનો પ્રવાસ કાર્યક્રમ સફળ રહ્યો હતો। આજે કરોડોના વિકાસ કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ થતાં બંને તાલુકાની પ્રજામાં પણ ખુશી દેખાઈ હતી। કેમેરામેન આરિફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી। આજે માંડવી તાલુકાનું નાની ખાખર ગામે 1.5 કરોડ રૂપિયાનો 3 કિલોમીટર રોડનું જે ખાતમુહૂર્ત થયું, વર્ષોથી માંગણી હતી અને જ્યારે આટલી મોટી રકમનું કામ થતું હોય ત્યારે સ્વાભાવિક ગામના આ વિસ્તારોને લોકોને ઉત્સાહ હોય, પણ વધારે ઉત્સાહ, વધારે સંતોષ એનો હોય કે જે ગામ લોકોની માંગણી હતી જેના માધ્યમથી મંજૂર થયો અને આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યો એવા પ્રતિનિધિ આદરણીય વિરેન્દ્રસિંહને પણ હોય। જે રીતે આ ખાખર ગામની વાત કરીએ તો 1.5 કરોડના રોડનું કામ છે। ઇન્ટરનલ અંદરની ગામની જે વિકાસની વાત કરીએ તો એ 1.5 થી 2 કરોડ રૂપિયાનું પણ કામ થયા છે। એક ગામમાં જો 3-3.5 કરોડનું કામ થતું હોય તો આવા ગામ કેટલા અને આવી સક્રિયતા કેટલી। જે રીતે વાત કરી છેલ્લા 3 વર્ષ ત્યાં માંડવી વિસ્તારના ધારાસભ્ય તરીકે વિરેન્દ્રસિંહ જ્યારે 2017ની ચૂંટણીમાં ટિકિટ પાર્ટી આપી, લોકોએ વિશ્વાસ રાખીને જે વિજય બનાવ્યા પછીની જે ક્રમશ ચાલુ થઈ, ઓછામાં ઓછા મારા ધ્યાનમાં 300 કરોડ રૂપિયાના માંડવી મત વિસ્તારના કામ થયા છે। એ પછી સિંચાઈના હોય, રોડના હોય, સ્કૂલના હોય, ગટરના હોય, પીવાના પાણીના હોય, અનેક પ્રકારના કામો જ્યારે થયા છે ત્યારે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીને નેમ રહી છે કે પ્રતિનિધિ ચૂંટાયા પછી લોકો વચ્ચે રહેવો જોઈએ, લોકો માટે હોવા જોઈએ। આવું જ્યારે પાર્ટીની ઈચ્છા હોય ત્યારે પાર્ટીના ઈચ્છા પ્રમાણે કામ કરીને જે વિરેન્દ્રસિંહ આ વિસ્તારને પોતાનો ગણીને નાના પણ સમાજના હોય, મોટી સમાજના હોય, નાના વર્ગનો માણસ હોય પણ એની સમસ્યા હોય એની વાત સાંભળીને વધારે ન્યાય કેમ મળે, વધારે પ્રશ્નનું સોલ્યુશન કેમ થાય એવા પ્રયત્ન કરે છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના કચ્છના ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ તરીકે મને સંતોષ છે કે જે રીતે પાર્ટીનું નેતૃત્વ ઈચ્છતું હોય, પ્રદેશનું હોય, કેન્દ્રનું હોય અને એ રીતે જ્યારે નીચેના સ્તર સુધી જિલ્લા હોય, મંડળ હોય, એના ચૂંટાયેલા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય કે સંસદ હોય, કામ થતું ત્યારે પાર્ટીની એક શાખ વધતી હોય, પાર્ટી ઉપર લોકોનો વિશ્વાસ વધતો હોય અને મૂળ વાત એટલી છે કે પાર્ટી ઉપર વિશ્વાસ જે મૂકેલો છે એ વિશ્વાસનો સંતોષ થાય એવું કામ જ્યારે થઈ રહ્યું છે તો આજના તારીખે, આજના દિવસે ખાખરનું ખાતમુહૂર્ત છે, બહુ આનંદની વાત છે। આવા અનેક પ્રકારના ખાતમુહૂર્તો, અનેક પ્રકારના લોકાર્પણ પણ થયા છે। તો આ વિકાસ
ધંધા છે અવિરત ચાલુ રહે. અમારા તરફથી ક્યાંય પણ એમાં ખામી ત્રુટિ નહીં આવે. લોકો માગનાર થાકશે પણ આપનાર નહીં થાકી. આવી ભારતીય જનતા પાર્ટી જ્યારે સરકાર પણ પૈસા માટે ગ્રાન્ટ માટે ક્યારે પણ એ ના નથી કહેતી, ત્યારે લોકોની વધારે વધારે સમસ્યાઓનું સોલ્યુશન કેમ થાય આવા પ્રયત્ન થયા છે. અને જે વિરેન્દ્રસિંહના પણ છે કાર્ય કરવાની પદ્ધતિ એને પણ આ ભારતીય જનતા પાર્ટી સમર્થન આપે છે. આવતા દિવસોમાં જે રીતે તાલુકાના જિલ્લા પંચાયતની ચૂંટણી છે એમાં પણ કામના આધાર ઉપર અમે લોકો કરીને જેને માનશું તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટી બનશે એવી અપેક્ષા છે. આજના કાર્યક્રમમાં મુન્દ્રા નગરપાલિકા દ્વારા જે શહેરની અંદર જે જગ્યાએ જે કચરો થતો હતો એના બદલે અત્યારે જે આ સારા પ્રમાણમાં સાધનો બધા વસાવી અને ઘરે ઘરે જે કચરો છે એ કલેક્ટ કરવાનો સાધનો દ્વારા કલેક્ટ કરવાનો આજે આ કાર્યક્રમ છે. ને આ કાર્યક્રમ અમારા માનનીય જિલ્લા પ્રમુખ શ્રી કેશુભાઈ અને અમારા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ બાબુની સાથે આ કાર્યક્રમનું આખું આયોજન કરવામાં આવેલ છે. આજે મુન્દ્રા શહેર દ્વારા જે દુકાનોમાં અને શહેરીઓમાં જે કચરો કાયદેસર જ્યાં ભેગો થતો હોય છે એ કચરાની સફાઈ કરી અને પંચાયત દ્વારા મુન્દ્રા સિટી દ્વારા અને ગ્રામ પંચાયત નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે રાખવામાં આવેલ છે. અને એમાં આજે માનનીય ધારાસભ્યશ્રી અને કેશુભાઈ પધારવાના છે. અને મુન્દ્રા જ્યારે નગરપાલિકા બન્યું છે ત્યારે વધુને વધુ સ્વચ્છ કેમ બને અને મુન્દ્રાના નાગરિકોને થતી પરેશાનીઓ એમાંથી નાગરિકો કઈ રીતે પરેશાનીઓમાંથી મુક્ત થાય એના માટેનો આજનો એક કાર્યક્રમ છે. સફાઈ માટે કયા પ્રકારના આજે સાધનો નવા મંગાવવામાં આવ્યા છે? સફાઈ માટે અમુક બેગ્સને એ ટાઈપના આપવામાં આવ્યા છે. સફાઈ કામદારો પોતે ખુલ્લો લઈ અને ગમીલા ટાઈપના અમુક છે બોક્સ એ લઈને પણ ઘર ઘર ઉઘરાવી શકે એ ટાઈપના છે. સાથે ટ્રેક્ટર અને કચરા પેટીઓ પણ અમુક સંસ્થા દ્વારા આપવામાં આવી છે. અને નગરપાલિકા પણ વેચાતી લઈ અને લોકો સુધી આ સેવાનો લાભ મળે એના માટેનો આ કાર્યક્રમ છે. મારું નામ પ્રણવ ચંદ્રકાંતભાઈ જોશી છે. હું મુન્દ્રા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે. આજરોજ મુન્દ્રા મુકામે જ્યારે પ્રથમ વખત માનનીય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબ તેમજ જિલ્લાના અધ્યક્ષ કેશુભાઈ તથા રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને સર્વેની એક અગાધ પ્રયત્નોથી જ્યારે મુન્દ્રાને નગરપાલિકાનો દરજ્જો મળ્યો છે, બારોઈનું મુન્દ્રા સંયુક્ત નગરપાલિકાનો દરજ્જો મળ્યો છે, તે અનુસંધાને આજે પ્રથમ વખત કાર્યક્રમ યોજવામાં આવેલો હતો. આ કાર્યક્રમની અંદર માનનીય કેશુભાઈ જિલ્લા અધ્યક્ષ શ્રી કેશુભાઈ પટેલ સાહેબ અને વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબની વિશેષ ઉપસ્થિતિ હતી. સાથે તાલુકા અને શહેર મંડળના સર્વે હોદ્દેદારો અને બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો નગરપાલિકાની અંદર લગભગ 1.5 થી 2 કરોડ જેટલી રાશિનું અમુક સંસાધનોનું લોકાર્પણનો કાર્યક્રમ હતો, જેના અંદર આજથી જ મુન્દ્રાની અંદર ડોર ટુ ડોર કચરાનું કલેક્શન છે. સાથે સાથે અમુક કન્ટેનર લિફ્ટર, ટ્રેક્ટર, ડ્રેનેજ જેટિંગ મશીન, વેક્યુમ મશીન જેવા અનન્ય સંસાધનોનો આજે લોકાર્પણ કરી અને પબ્લિક વચ્ચે ખુલ્લું મૂકવામાં આવ્યું. કેરા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે ખુશ ખબર. સોના ચાંદીના અવનવી ડિઝાઇનોના દાગીના ખરીદવા માટેનો વિશ્વાસપાત્ર અદ્યતન શોરૂમ એટલે મોક્ષા જ્વેલર્સ. 916 કેડીએમ હોલમાર્કના સોના ચાંદીના દાગીના બનાવનાર તથા વેચનાર માનવંતા ગ્રાહકો માટે આકર્ષક ઓફર. સોના ચાંદીના દાગીનાની 3000થી ઉપરની ખરીદી ઉપર મેળવો કૂપન અને લકી ડ્રો દ્વારા સ્કૂટી જીતવાની તક. માત્ર પ્રથમ 1000 ગ્રાહકો માટે જ. દરેક ગ્રહના રિયલ નંગ મેળવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે મોક્ષા જ્વેલર્સ કેરા. સોના ચાંદીના દાગીનામાં સાંકરા, છત્તર, મુગટ, ગિફ્ટ આઇટમ તેમજ ચાંદીની અવનવી ડિઝાઇનોની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં મળી રહેશે. સ્થળ મોક્ષા જ્વેલર્સ કેરા, તાલુકો ભુજ. શૈલેષભાઈ સોની